કેમ છો બાલ મિત્રો? પંચતંત્રની અંદર આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાની છે. એ વાર્તાનું નામ છે વાઘનો ખજાનો અથવા તો અણસમજુ પર વિશ્વાસ. એક દિવસ એક ગરીબ બ્રાહ્મણ ગામમાં આમ તેમ ભિક્ષા માંગીને પોતાની ઘરે આવે અને જેવું ખાવાનું ખોલે ને તો પોતે, પોતાની પત્ની અને 3 બાળકો 5 જણા પણ પેટ પૂરતું ખાવાનું મળે નહીં. એટલે 3 બાળકોને જમાડી ને સુવડાવી દે. પછી જે કંઈ પણ થોડું ઘણું બચ્યું હોય ને તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી ધીમે ધીમે થોડું થોડું ખાય. એમનું પેટ ક્યારેય ભરાય નહીં. બ્રાહ્મણ એક દિવસ વિચાર કરે કે એક બીજા ગામમાં હું કમાવા માટે જાઉં તો કેવું સારું. એટલે ધીમે ધીમે બ્રાહ્મણ જાય અને બીજા ગામ તરફ જતો હોય. હવે જેવું એ બીજા ગામ તરફ જતો હોય ને તો રસ્તામાં આટલું મોટું જંગલ, ઊંચા ઊંચા ઝાડ અને એકદમ ઘાટું જંગલ. ઝાડ એટલા બધા નજીક ને કે માંડ માંડ સૂરજનો પ્રકાશ આવે. એકદમ ભર બપોર હોય ને પણ જંગલમાં તો આછું પાતળું જજવાળું હોય. આવો બ્રાહ્મણ એ જંગલમાંથી જતો હતો અને ત્યાં એને વાઘની ત્રાળ સંભળાય. બ્રાહ્મણ તો બી ગયો. આ વાઘ ક્યાંથી આવ્યો? તો બ્રાહ્મણ વિચાર કરે કે આ વાઘ નક્કી ક્યાંક આજુબાજુમાં સંતાયો છે. એટલે બ્રાહ્મણ તો ઝાડ પાછળ છુપાઈ ગયો. ફરી પાછી વાઘની ત્રાળ સંભળાય અને આ વાઘની ત્રાળ એટલી ને એટલી જ હતી. એટલે બ્રાહ્મણને થયું આ વાઘ ન તો નજીક આવે છે ન તો દૂર જાય છે, આ કરે છે શું? એટલે બ્રાહ્મણ તો ધીમે ધીમે બહાર નીકળી અને આજુબાજુમાં જોયું. ત્યાં દૂર એને એક પાંજરું દેખાયું અને પાંજરામાં વાઘ પુરાયેલો છે. હવે બ્રાહ્મણે તો વાઘને પિંજરામાં જોઈ લીધો. બ્રાહ્મણમાં હિંમત આવી ગઈ એટલે ધીમે 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 પાછો પોતાના રસ્તા પર ચડી ગયો. ત્યાં તો પિંજરામાંથી વાઘભાઈ બોલ્યા, હે બ્રાહ્મણભાઈ, અહીંયા આવો, અહીંયા આવો. એટલે તો નાનકડું પિંજરું, એમાં વાઘભાઈ તો આમ અકળાઈને પુરાયેલા હતા. હવે એમાં બ્રાહ્મણને જોઈ અને બ્રાહ્મણને બોલાવીને કે અહીંયા આવો. બ્રાહ્મણને એમ થયું કે નહીં ને પિંજરું ખુલ્લું હશે તો. એટલે બ્રાહ્મણ તો જતા નહોતા પણ આમ દૂરથી જોયું ને તો તાળું મારેલું હતું મોટું બધું. બ્રાહ્મણ ત્યાં જઈ અને આમ થોડાક દૂર ઊભા રહ્યા. પછી કે શું છે વાઘભાઈ? વાઘ કે બ્રાહ્મણ, તું મને જો આ પિંજરામાંથી બહાર કાઢીશ ને તો હું તને બહુ મોટો ખજાનો આપીશ. હવે બ્રાહ્મણ તો રોજનો ભૂખ્યો, ખજાનાની વાત આવે તો બધાને તો મન થાય. એટલે બ્રાહ્મણ કે ના 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 ના, તમે તો જૂઠું બોલો, પેલા મને ખજાનો બતાવો તો તમને ખોલું. વાઘ પણ ચતુર. વાઘ કે એમ ન ચાલે. અહીંયા તો જો આટલી સંકળાઈને હું બેઠો હોઉં તો મારું મગજ થોડું કામ કરે. મગજને કામ કરાવવું હોય તો ખુલ્લા વિચારો ને ખુલ્લું મન જોઈએ. તમે ખોલી આપો તાળું તો તમને હું કહું. હવે બ્રાહ્મણના મનમાં લાલચ જાગી. બ્રાહ્મણે તો પાસે જઈ અને તાળું ખોલવાનો વિચાર કર્યો. ત્યાં કે પણ એક વચન આપો. હવે વાઘ તો લુચ્ચું ને ખૂંધું પ્રાણી. વચન આપવાની વાત આવી એટલે કે વાંધો નહીં, ચાલ આપ્યું વચન, શું જોઈએ છે? એટલે બ્રાહ્મણ કે બહાર નીકળીને મને ખાશો તો નહીં ને? વાઘ કે ના 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 ના, તમને થોડું ખવાય, તમને તો હું ખજાનો બતાવીશ, તમને થોડો ખાઈ જાવ, તમે તો મને આ પિંજરામાંથી છોડાવશો. એટલે બ્રાહ્મણ ભાઈએ તો પથ્થર લીધો ને આમ જોરથી તાળા પર માર્યો તો તાળું તો તૂટી ગયું. પછી આમ કરી અને કડી ખોલી અને વાઘ તો એકદમ નાના પિંજરામાંથી આમ માંડ કરીને બહાર નીકળ્યો. ને જેવો બહાર નીકળ્યો ને તો થોડીક વાર આમ આળસ મરડી અને પછી તો આમ જોરથી ત્રાળ પાડી અને પછી આમ બ્રાહ્મણ બાજુ જોઈ અને પોતાની જીભ મોઢા ઉપર ફેરવા માંડ્યો. બ્રાહ્મણ ચતુર સમજી ગયો કે આ તો નક્કી મને ખાવાનો વિચાર કરે છે. એટલે બ્રાહ્મણ કે હે વાઘભાઈ, તમે મને ખાવાનો વિચાર કેમ કરો છો? તમે મને વચન આપ્યું હતું કે તમે મને ખજાનો બતાવશો. ચાલો ખજાનો બતાવો એટલે હું અહીંયાથી ફટાફટ જાઉં. વાઘ કે બ્રાહ્મણ ભાઈ, મારે તો મારું વચન પાળવું જ છે. મારે તમને ખજાનો બતાવવો જ છે પણ મને લાગી છે ભૂખ. હવે ભૂખ્યા પેટે મને સરનામું યાદ આવતું નથી. એક કામ કરું, હું તમને છે ને અડધા ખાઈ જાઉં, એટલે અડધા ભાગને હું પછી ખજાનો બતાડી દઈશ. બ્રાહ્મણભાઈ તો ગભરાઈને કે એવું કેવું અડધા ખાઈ જઈશ? એટલે પછી મારું માથું થોડું કંઈ કામ કરવાનું છે? કે એ તો જે હોય એ, મને લાગી છે ભૂખ અને તમને મારે જમવા જ પડશે. ત્યાં બ્રાહ્મણની નજર આમ એક સસલાભાઈ પર ગઈ. હવે આ સસલું છે ને શાણું સસલું હતું.
પેલું જે આપણે વાર્તા સાંભળી હતી ને એવું. તો એ શાણા સસલાભાઈની પાસે જઈ અને બ્રાહ્મણ કહેવા માંડ્યું, એ સસલાભાઈ તમે જુઓ, તમે ક્યારના મને જોવો છો ને કે મેં આને તાળું ખોલ્યું, બહાર કાઢ્યો, એણે કીધું તું કે મને નહીં ખાય તો હવે એ ખાવાનું કહે છે. સસલાભાઈ કે ના 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 ના, ક્યારનો નથી જોતો, મેં તો હમણાં તમે ઝઘડતા હતા ત્યારે જોયા. એટલે સસલાભાઈ તો છે ને કે ખોટું બોલ્યા, કારણ કે એના મગજમાં વિચાર આવ્યો કે આ ગરીબ બ્રાહ્મણને પેલા વાઘે ઉલ્લુ બનાવ્યો છે. એટલે કે તમે એમ કહો છો કે આ જે નાનકડું અમથું આ નાના પિંજરામાં આ આટલા મોટા વાઘ ભાઈ, કોઈ દિવસનો સમય, હું વિશ્વાસ જ નથી કરતો, તમારો ઝઘડો કંઈક બીજો જ છે. વાઘ કે બીજો કંઈ ઝઘડો નથી, મારે એને જમવાનો છે, એ મને જમવા નથી દેતો, એ જ ઝઘડો છે. સસલાભાઈ કે એવું ન હોય, એવું હોય તો મને બતાવો, તો તમે આ પિંજરામાં ફસાઈ જાઓ છો કે નહીં પાછા? મને તો વિશ્વાસ નથી આવતો, તમે કહો અને હું માની લઉં, એવું થાય નહીં. તમારે બંનેને જો ન્યાય જોતો હોય તો વાઘ ફરી પાછો પેલા પિંજરામાં જાય. વાઘભાઈ કે એમાં શું છે? વાઘ તો ધીમે ધીમે ચાલતો પેલા પિંજરામાં, નાનું પિંજરું હતું ને એમાં પાછો આમ કરીને પાછો આમ ગોઠવાઈ ગયો. અને બ્રાહ્મણ પણ ચતુર હતો. સસલાએ જેવી આમ આંખનો ઈશારો કર્યો ને તે તો દોડીને જઈ અને પેલી ફરીથી આમ 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 કડી મારી દીધી, અને પેલું તાળું હતું ને એને ફરીથી આમ મારી દીધું. તો હવે તો બ્રાહ્મણભાઈ બચી ગયા, સસલાભાઈએ બચી ગયા. વાઘ તો એટલો લુચ્ચો હતો, વાઘ એમ વિચારતો હતો કે સસલું, આ બ્રાહ્મણ તો ખાવા મળશે, પેલું સસલું એ ખાવા મળશે. પણ સસલું તો એનથી હોશિયાર હતું. સસલાએ બ્રાહ્મણને બચાવી લીધો ને પોતાનો એ જીવ બચાવી લીધો, ને પેલા લુચ્ચા ખંધા વાઘને પાછો પિંજરામાં પૂરી દીધો. તો ગમે ત્યારે મુસીબત આવે ને તો આમ ગભરાઈ નહીં જવાનું, સસલાભાઈની જેમ હિંમત રાખવાની, અને બ્રાહ્મણની જેમ જેવા તેવા અજાણ્યા અને ખોટા માણસોની લાલચમાં ફસાવાનું નહીં. એક ફસાયેલો માણસ બધાને ફસાવાની કોશિશ કરે, અને જેવો એ બહાર નીકળી જાય ને એટલે તમારી ઉપર જ વાઘ થઈને બેસી જાય. એટલે એના કરતાં કોઈની પર પણ વિશ્વાસ કરતા પહેલા વિચાર કરવાનો. નબળા અને ખરાબ વિચારવાળા માણસનો તો મદદ કરતા પહેલા પણ વિચાર કરવાનો. એવી આ વાર્તાની શિખામણ છે. આ વાર્તાની શિખામણ બધાને કહેજો અને તમારા જીવનમાં એપ્લાય કરજો. ફરી પાછા નવી વાર્તા સાથે મળીએ, ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ.